કેશોદ નગરપાલિકાએ લીધો એક નિર્ણય કે જે નિર્ણયનો વિરોધ શરૂ થઈ ચૂક્યો છે। ભૂગર્ભ ગટર વેરો લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ હવે નગરપાલિકાના આ જ નિર્ણયનો સ્થાનિકો દ્વારા આમ આદમી પાર્ટી દ્વારા હવે વિરોધ થઈ રહ્યો છે। ગટર વેરો લાગુ કરી જુદા જુદા દર નક્કી કરવામાં આવ્યા હતા। આપ દ્વારા લેખિતમાં આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરવામાં આવી છે। હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત। આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વધારાનો વેરો સફાઈ વેરા સાથે ગણતરી કરી માફ કરવાની માંગ પણ કરાઈ। આવનારા 25-26 ના નાણાકીય વર્ષમાં નગરપાલિકા એક નવો વેરો લઈને આવે છે અને એ વેરો છે ગટર વેરો। ખરેખર તો આ ગટર વેરો સામાન્ય જનતા માટે અસહ્ય અને દયનીય કહેવાય। આ ગટર વેરો મારા ખ્યાલથી અમાનીય છે, કારણ કે પહેલાથી જ આ જનતા તોતિંગ ભાવ વધારો સાફ સફાઈ વેરાના રૂપે આપે જ છે। જો સાફ સફાઈ વેરો અને ગટર વેરો બે મારા અંદાજ મુજબ અલગ અલગ ન ગણાય, કારણ કે સાફ સફાઈ કયો કે ગટર વેરો કયો આ બધું એકમાં જ સમાવી લેવામાં આવે। અમારી આશા હતી કે ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરશું, પણ ચીફ ઓફિસર શ્રી લગભગ ક્યાંક પીસીમાં હતા અને ચીફ ઓફિસર શ્રીને મારા ખ્યાલથી જ્ઞાન નહીં હોય કે પીસીમાં આપણે બોલીએ તો જ અવાજ જાય સામેવાળાને, પીસી આપણે બંધાઈ રાખી શકીએ। પણ અમે 10 મિનિટ સતત નારો બોલતા રહ્યા અને રજૂઆત કરવા માટે ચીફ ઓફિસર શ્રીની ઓફિસની બહાર ઉભા રહ્યા, પણ ચીફ ઓફિસર શ્રીનું અક્કલ વળણના હિસાબે અમારી રજૂઆત ચીફ ઓફિસર શ્રીએ સાંભળી નહીં। અમારે ઓએસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિઠલાણીને અમારી રજૂઆતનું આવેદનપત્ર આપવામાં આવ્યું, કારણ કે આવેદનપત્ર કોઈ એક જણને લાગુ નથી પડતું, કેશોદની તમામ જનતાને આ ગટર વેરા રૂપી આવેદનપત્ર લાગુ પડે છે। આ ચીફ ઓફિસર ભાનમાં રાખે।